એવી સરસ મજાની જગ્યાએ મુલાકાતે આવ્યો છું કે 24 કલાક શબ્દ તો તમે હર કોઈ જગ્યાએ સાંભળ્યો મેડિકલમાં લખેલો હોય છે અને હોસ્પિટલોની અંદર લખેલો છે, પણ હવે તો નાસ્તાની લાઈનમાં એટલે કે ખાણીપીણીની વસ્તુમાં પણ 24 કલાક શબ્દ વપરાયેલો હોય છે. હા પ્રવીણભાઈ, તો ચાલો આજે હું તમને એવી જગ્યાએ લઈ જાઉં છું કે એવી જગ્યાની મુલાકાત કરો કે 24 કલાક તમને રસ ઝરતી જલેબી ગરમ ગરમ મળે છે અને એને તો જોઈને તો મોઢામાં પાણી આવી જાય બાપલિયા. તો હાલો આજે આપણે એની મુલાકાત લઈએ, જલેબી કેવી રીતે બને છે અને કઈ રીતે બને છે અને રસ ઝરતી જલેબીની મુલાકાત લઈએ. તો શું વાત છે પ્રવીણભાઈ, આ તો જલેબી બને છે અને મોઢામાં પાણી આવી ગયું. વાહ 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 મિત્ર, આમ જોવો 24 કલાક તમને જલેબી મળે છે અહીંયા. કે તમે અહીંયા આવીને કહો છો ને કે કાકા મારે જલેબી જોઈ છે એટલે તમને કલાકની અંદર છે ને જલેબી બનાવીને આપી દે છે, એ પછી ગરમ ગરમ અને રસ જતી. બરાબર, તો આજે એમની સાથે વાતચીત કરશું અને એમની સાથે મુલાકાત કરશું. તો સૌથી પહેલા આપણે એમનું નામ પૂછશું. કાકા કેમ છો, મજામાં ને? શું નામ છે તમારું? કિશોરભાઈ જલેબી વાળા. વાહ વાહ વાહ, આ જલેબી તમે કેટલા સમયથી બનાવો છો? લગભગ 15 વર્ષથી બનાવી. બરાબર, અને આવી જ રીતે ગરમ ગરમ જલેબી અમારે જોતી હોય તો મળી જાય? મળી જાય. હોવ એમને 24 કલાક મળી જાય? હોવ 24 કલાક. વાહ વાહ વાહ, શું વાત છે. 1 કલાક અગાઉ પીવે એટલે 10 કિલો જલેબી બને. વાહ વાહ વાહ, 1 કલાક પહેલા જો તમે એને ઓર્ડર આપો ને 10 કિલો જલેબી તમને છે ને ગરમ ગરમ જલેબી આપી દે. જો તમે જોઈ શકો છો ગરમ ગરમ જલેબી બની રહી છે તાવડાની. અને આયા ખાંડની ચાસણી જે છે, ખાંડની ચાસણીમાં મૂકી અને પછી એને બહાર કાઢી અને નિતારી અને પછી છે ને આ જલેબી અહીંયા તમે થાળાની અંદર જોશો કે તૈયાર થઈ ગયેલી છે જલેબી. કે તમે બીજું સાથે શું બનાવો છો કિશોરભાઈ? જલેબીના મોરા હાટા. બરાબર, મોરા હાટા કે ચા અને નાસ્તામાં જે ઓલા ખાંડની નાસ્તામાં. બરાબર, હવે તમારો ટાઈમ શું છે એ જરાક જણાવજો. આ ટાઈમ સવારે 6 વાગે દુકાન ખોલું એટલે 5 જલેબી મળી જાય. બરાબર, અને બપોર પછી? બપોર પછી 4 વાગ્યા પછી બનાવું જલેબી. બરાબર, રાતના 9 સાડા 9 સુધી. બરાબર. જલેબીનો તમારે ઓર્ડર દેવો હોય તો એમના નંબર એમાં લખેલા છે, તો એ નંબર ઉપર તમે એમને કોલ કરી અને તમે તમારો ઓર્ડર એમને દઈ શકો છો. અને હા મિત્રો, મારો ઇન્સ્ટા આઈડી છે જુનિયર રમેશ મહેતા, એને લાઈક શેર અને ફોલો કરજો અને ફેસબુક પેજને પણ ફોલો કરજો. ઓ